નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 23મો પાટોત્સવ ભવ્યાતિ રીતે ઉજવાયો। ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 23 વર્ષ પૂર્વે જંબુસર નગરને અર્પણ કરેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 23મો પાટોત્સવ રવિવાર 1 માર્ચ 2024ના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આયોજિત આ ઉત્સવમાં અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી તથા પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ રહી હતી। બપોરે 3:30 કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાપૂજાનો પ્રારંભ થયો હતો। ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો હતો। સાંજે 5 કલાકે આયોજિત સભામાં સંતોએ પ્રાસંગિક પ્રવચન દ્વારા ભક્તોને માર્ગદર્શન આપ્યું હતું। સભા પૂર્ણ થયા બાદ તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર ઉત્સવનું સફળ આયોજન સાધુ જ્ઞાનવીર દાસ, સાધુ યશોનિલય દાસ તથા જંબુસર બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જંબુસર અને આસપાસના ગામોના હરિભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસર એમનો 23મો આજે વાર્ષિક પાટોત્સવ અત્યારે ભવ્યતા દિવ્યતાથી ઉજવાઈ ગયો અને ઘણા બધા સંતો હરિભક્તોના સાનિધ્યની અંદર એનો લાભ પ્રાપ્ત થયો। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 2003ની અંદર આ પ્રકારે અહીંયા પ્રતિષ્ઠા કરી અને ઉત્તરોત્તર સત્સંગનો વ્યાપ્ત વધતો ગયો અને આ પ્રકારે દરરોજ આ પ્રકારે આરતી પૂજા દર્શનનો લાભ એ પ્રાપ્ત થતો હોય છે। આજે બધા ભક્તોએ સૂકી વાનગીનો આઈટમ એટલે ફરસાણ અને ફ્રૂટ એ પ્રકારે અહીંયા આગળ અંગીકાર કરે 251 આઈટમ અહીંયા આગળ ભગવાન સમક્ષ એ મૂકવામાં આવેલી છે અને અત્યારે સભા પણ ભવ્યતા દિવ્ય સંપન્ન થઈ ગઈ અને બધા આમ જનતાએ પણ બધો વિશેષ લાભ લીધો। તો સર્વે ધર્મ પ્રેમીને આવું અદ્ભુત મંદિર પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે સમાજને અર્પણ કર્યું છે તો જ્યારે સમયની અનુકૂળતા હોય ત્યારે દર્શન સમાગમનો લાભ લેવા માટે ખાસ પધારો એ નમ્ર વિનંતી છે। જય સ્વામિનારાયણ।